પોરબંદર ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મ સમાજ ઉપરાંત રજપૂત સમાજના અગ્રણીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પોરબંદરના જૂની કોટ નજીક આવેલા ગોપનાથ મહાદેવના મંદિરના 77મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સવારના સમયે ગોપનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ઉપરાંત નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે ગોપનાથ મહાદેવના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે તથા સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા ટ્રસ્ટી અશ્વિનભાઈ ઠાકર સહિતના અગ્રણીઓ તથા સમસ્ત બ્રહ્મ સમાજના મહિલા પાંખના પ્રમુખ પાયલબેન દવે, પૂર્વ પ્રમુખ કૃષ્ણાબહેન ઠાકર અને ભારતીબહેન જાની સહિતના મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ તકે પોરબંદર રાજપૂત સમાજના અગ્રણીઓ નટુભા જેઠવા, પ્રદ્યુમનસિંહ જેઠવા, કૃષ્ણસિંહ જેઠવા, હિતુભા જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, જાણીતા દાતા મનુભાઈ મોદી સહિતના શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન શહેરમાં આવેલા એકમાત્ર મહારાજા શ્રી નટવરસિંહજીની પ્રતિમાનું ભાવપૂજન સમસ્ત બ્રહ્મ સમાજ તથા રજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। અશ્વિનજી દવે, ટ્રસ્ટી ગોપનાથ મહાદેવ મંદિર। આ ગોપનાથ મહાદેવનું મંદિર આમ તો વર્ષો પુરાણું છે, પરંતુ 1948માં 20મી માર્ચે આજની તારીખે પોરબંદરના તત્કાલીન મહારાજા નટવરસિંહ બાપુએ અમારે પોરબંદર 84 બ્રાહ્મણ જ્ઞાતિનો એક ટ્રસ્ટ બનાવી અને આ જગ્યા જે હતી એ જગ્યા અહીંયા પોરબંદર જિલ્લાના જે ગામડાના માણસો હટાણું કરવા પોરબંદર શહેરમાં આવતા એના ગાડા અહીંયા છૂટતા, અહીંથી બધા ગાડા છોડી અને પોરબંદર શહેરમાં ખરીદી કરવા એના હિસાબે ગોપનાથ મહાદેવ મંદિર નામ પડેલું છે। પછી આ જગ્યા મંદિર મહાદેવજીની પૂજા વ્યવસ્થિત થાય, કાયમી ધોરણે નિયમિત થાય એ માટે તેને બાપુએ આ ટ્રસ્ટ બનાવીને બ્રહ્મ સમાજને સોંપેલ છે। એને આજે 77 વર્ષ પૂરા થાય છે અને અમે અહીંયા અમારા ગોપનાથ મંદિર અને સમસ્ત બ્રહ્મ સમાજ ભેગો થઈ અને દર વર્ષે આ 20મી માર્ચમાં બાપુને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, કારણ કે આવડી મોટી જગ્યા પોરબંદર શહેરમાં આવડી કિંમતી જગ્યાએ જે આપી છે અને મંદિરની આસ્થા વધે એ માટે થઈને એમનો જે હેતુ હતો શિવ ભક્તિ વધે એટલા માટે થઈ અને અમે દર વર્ષે પોરબંદરની શિવ ભક્તો પ્રજાને પણ લાભ મળે અને દર વર્ષે આવી રીતે અમે પાટોત્સવ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર ઉજવીએ છીએ અને પોરબંદર શહેરના તમામ આગેવાનો અને તમામ જ્ઞાતિના આગેવાનો અમે આ દિવસે આમંત્રણ પણ આપીએ છીએ અને સમૂહ ભોજન પ્રસાદ પણ રાખીએ છીએ। આજે શું કાર્યક્રમ? આજે કાર્યક્રમમાં હોમાત્મક લઘુરુદ્ર હતો દર વર્ષની જેમ અને બાપુનો અમે બધા રાજપૂત સમાજ અને એના આગેવાનો, બ્રહ્મ સમાજના આગેવાનો, બીજા અન્ય શહેરના આગેવાનો બધા ભેગા થઈ અને બાપુને અમે આરતોરા કર્યા। બાપુનું આ એક જ પોરબંદરમાં પહેલું જે બાપુની પ્રતિમા કહેવાય, સ્ટેચ્યુ કહેવાય, એ અમે અહીંયા આજથી લગભગ 30 વર્ષ પહેલા સ્થાપિત કરેલું છે। એ અમે એને ગૌરવ, કારણ કે બાપુએ આટલું આપ્યું, આટલી વિશાળ જગ્યા આપી તો બાપુની યાદગીરી માટે અમે બાપુના પુત્ર થઈ જાય બધું રાખ્યું છે અને દર વર્ષે 20મી માર્ચે અમે અહીંયા ઉજવણી કરીએ છીએ। ઉલ્લેખનીય છે કે આ પૌરાણિક મંદિરને પોરબંદરના પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવરસિંહજીએ 20 માર્ચ 1948ના રોજ પોરબંદરના 84 બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટીઓને સોંપ્યું હતું। ત્યારથી દર વર્ષે 20 માર્ચના રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।